Hi friends, how are you? Today lecture number 4, electrochemistry. In last lecture we have done Nernst equation. Standard cell potential we can calculate by using this equation E degree cell equal to reduction potential of cathode minus reduction potential of anode. If this cell is not in standard state, then we have to apply Nernst equation. Our Nernst equation is E cell equal to E naught cell or E degree cell minus 0.059 upon N log concentration of product upon concentration of reactant. Okay? તો આપણે સેલ છે સ્ટાન્ડર્ડ સ્ટેટમાં ન હોય ત્યારે આપણે આ નર્સ્ટ ઇક્વેશન છે યુઝ કરશું. નર્સ્ટ ઇક્વેશન આપણે યુઝ કરવું હોય તો એની અંદર લોગ આવે છે, લોગ કોન્સન્ટ્રેશન ઓફ પ્રોડક્ટ અપોન કોન્સન્ટ્રેશન ઓફ રિએક્ટન્ટ. તો પહેલાં આપણે લોગ છે કઈ રીતે આપણે જોવાનું છે એ આપણે શીખી લઈએ, પછી આપણે એના ન્યુમેરિકલ્સ છે એ કરીએ. હવે લોગ છે, લોગ ટેબલ છે બોર્ડ એક્ઝામમાં આપણને એલાઉ કરશે, બટ જે ડબલ નીટ છે એની અંદર એલાઉ નથી, એટલે લોગની વેલ્યુ અમુક છે આપણે યાદ રાખી લેશું અને પછી એનો યુઝ કરશું. તો આ રીતે આપણે યાદ રાખવાનું છે. લોગ 1, લોગ 1 છે એની વેલ્યુ છે કેટલી થશે 0. લોગ ટેબલ છે એની અંદર તમે જો તો લોગ 1 વેલ્યુ છે કેટલી થશે 0. લોગ 2 વેલ્યુ ઇઝ 0.3. એક્ઝેક્ટ વેલ્યુ ઇઝ 0.3010. આપણે રાઉન્ડ ફિગર યાદ રાખીએ છીએ એટલે કેટલી થશે 0.3. લોગ 3, લોગ 4, લોગ 5, લોગ 6, લોગ 7, લોગ 8, લોગ 9 and log 10. આપણું લોગેરિધમ છે બધું 10 બેઝ જ છે. ઓકે, એટલે 10 નથી લખતા. log 10 છે એની વેલ્યુ કેટલી થશે 1. log 10 વેલ્યુ કેટલી થશે 1. log 1 છે એની વેલ્યુ કેટલી થશે 0. વન મોર થિંગ, આપણે log છે આ રીતે હોય log a ઇન્ટુ b, તો કઈ રીતે લખાશે log a વેલ્યુ પ્લસ log b. મલ્ટિપ્લિકેશનમાં હોય કે શું થઈ જશે એડિશન થઈ જશે. એ રીતે ડિવિઝનમાં હોય log a બાય b, તો આને log એપ્લાય કરીએ તો કઈ રીતે લખાશે log a માઇનસ log b. ડિવિઝનમાં હોય ક્યાં આવી જશે સબસ્ટ્રેક્શનમાં આવી જશે, માઇનસ થશે. હવે આ રીતે પાવરમાં હોય log a રેઝ ટુ b, તો આને આપણે એપ્લાય કરવું હોય તો b છે આગળ આવી જશે log a. સપોઝ આપણે આ રીતે છે log 3 રેઝ ટુ 2, તો 2 આગળ આવી જાય 2 log 3. જનરલી આપણે એપ્લિકેશન આવશે log 10 રેઝ ટુ 4, તો પાવરમાં છે એ આગળ લખાય એટલે 4 log 10. log 10 છે એ કેટલું થશે 1, તો આ વેલ્યુ છે કેટલી થઈ જશે 4. એ રીતે log 10 રેઝ ટુ 9, તો 9 ક્યાં લખાશે આગળ log 10. log 10 મીન્સ 1, સો વેલ્યુ આન્સર કેટલો આવશે 9. એ રીતે log 10 રેઝ ટુ -5, તો પાવરમાં અહીં આગળ આવે વિથ નેગેટિવ સાઇન, તો -5 ઇક્વલ ટુ log 10. log 10 કેટલું થશે 1, એટલે આન્સર કેટલો થઈ જશે -5. તો આ રીતે આપણે ડાયરેક્ટ છે વી કેન ટેક આગળ જે પાવરમાં હોય ક્યાં આવી જશે આગળ આવી જશે. અને 10 ના પાવરમાં હોય તો log 10 એટલે 1, એટલે જે પાવર હોય એ શું થઈ જશે આપણો આન્સર. પોઝિટિવ હોય તો પોઝિટિવ, નેગેટિવ હોય તો નેગેટિવ. હવે અહીંયા આ 3 પોઈન્ટ છે એ યાદ રહી ગયા. મલ્ટિપ્લિકેશન એનું શું થશે log એડિશન, ડિવિઝનમાં હોય સબસ્ટ્રેક્શન, અને પાવરમાં હોય ક્યાં લખાશે આગળ લખાય. તો હવે ખાસ આપણે મારે અહીંયા એપ્લાય કરવાનું છે log 4
log 4 તો આ રીતે વી કેન રાઇટ log 2 રેઝ ટુ 2 એટલે 4 થઈ જાય. તો 2 પાવરમાં છે આગળ આવી જાય તો 2 log 2 અને log 2 છે એની વેલ્યુ આપણી પાસે છે કેટલું છે 0.3. તો 2 into 0.3 ઇક્વલ ટુ શું થઈ જશે 0.6. તો log 4 છે એની વેલ્યુ કેટલી થઈ ગઈ 0.6. એવી રીતે log 8 log 8 we can write log 2 raised to 3 3 પાવરમાં છે તો આગળ લખાય log 2 log 2 એટલે તો કેટલું થશે 0.3. તો 3 into 0.3 તો કેટલું થઈ જશે 0.9. તો અહીંયા જે છે એ કેટલું આવશે 0.9. તો એટલી વેલ્યુ યાદ રહી ગઈ. log 1 છે એ કેટલું થશે 0. log 10 છે એ કેટલું થશે 1. log 2 છે એ કેટલું થશે 0.3. log 4 એનાથી ડબલ 0.6 અને આ ઇન્ટુ 3 એટલે 0.9. હવે log 3 0.4771. log 5 તો log 5 વેલ્યુ છે 0.7. આ કેટલું થશે 0.77. જો આ 0.4771 આ 0.6 0.7 આ 0.6 તો આપણે આના ઉપરથી જ લઈ લીધું હતું 0.7 પછીનું 0.77. હવે 0.9 કરતાં અહીંયા લેસ અને અહીંયા મોર એટલે અહીંયા 0.85 અને અહીંયા કેટલું આવશે 0.95. 9 કરતાં અહીંયા 0.05 લેસ અને અહીંયા કેવું આવશે મોર એટલે ઉપરની વેલ્યુ 0.85 નીચે કેટલું આવશે 0.95. ક્લિયર? તો આટલી વેલ્યુ છે તમારે યાદ જ રાખી લેવાની છે, લર્ન કરી નાખવાની છે. log 1 કેટલું થશે 0, log 2 એટલે 0.3, log 4 એટલે 0.6, log 8 એટલે 0.9 અને log 10 એટલે 1. પછી આ 0.4771 આ 0.7 0.77 આનાથી લેસ 0.085 અને આનાથી મોર 0.95. ક્લિયર? તો આ રીતે log વેલ્યુ છે યાદ રાખવાની છે. હવે આપણને એવું નથી કે આટલી જ વેલ્યુ આપે ન્યુમેરિકલ્સમાં. સપોઝ ન્યુમેરિકલ્સમાં આપણી પાસે એમ છે કે log 12 તો શું કરી નખાય log 6 into 2 or 3 into 4 તો શું થઈ જાય log 3 plus log 4. આ બેની વેલ્યુ તો આપણી પાસે છે જ. log 3 કેટલું છે 0.4771 અને log 4 એટલે 0.6. બેનું એડિશન કરો એટલે આપણો આન્સર છે આવી જાય. તમને સપોઝ log 25 કીધું હોય તો log 5 into 5 so log 5 મલ્ટિપ્લિકેશનમાં એડિશનમાં પ્લસ log 5 બેનું શું થઈ જશે એડિશન. તો આ રીતે છે તમારે કરવાનું. સપોઝ આપણને એમ કીધું છે log 18 તો કઈ રીતે લખાય log 6 into 3 so log 6 plus log 3. આ બેની વેલ્યુ આપણી પાસે છે જ અહીંયા. બેનું એડિશન કરી નાખો એટલે શું મળી જશે log 18. નાવ સપોઝ ઓડ નંબર છે ને એનું સ્પ્લિટ થાય એવું નથી 17 હોય log 17 તો આને તમે પાર્ટ કરી જ ન શકો. તો તમારે શું કરવું યુ કેન ટેક 16 આઈધર 16 ઓર 18 ગમે એ છે યુ કેન કન્સિડર. સો 16 લઈએ તો log 16 તો log 8 into 2 or 4 into 4 તો log 4 plus log 4. ક્લિયર? તો આ રીતે છે તમારે કરી નાખવાનું. ક્યારેક છે આવી રીતે એનું છે મલ્ટિપ્લિકેશનથી ન આવતું હોય તો એની પહેલાંની વેલ્યુ અથવા તો નેક્સ્ટ વેલ્યુ છે વી હેવ ટુ કન્સિડર. ઓકે, સપોઝ 29 છે log 29 તો આ રીતે છે નહીં થાય એનું મલ્ટિપ્લિકેશનથી ન આવે તો કેટલું લઈ લેવાનું log 28. 28 તો થઈ જ જાય તો એ રીતે છે એ તમારે કરી દેવાનું 7 into 4 log 7 plus log 4 આન્સર છે આપણને મળી જશે. તો આ રીતે ક્યાંક એવું ઓડ વેલ્યુ હોય કે જેનું છે આ રીતે સ્પ્લિટ થાય મલ્ટિપ્લિકેશન થઈને આન્સર ન આવતો હોય તો એનું પહેલાંનું અથવા તો નેક્સ્ટ વેલ્યુ છે વી હેવ ટુ કન્સિડર. ક્લિયર? log ખાસ એટલી વેલ્યુ છે તમારે લર્ન કરી નાખવાની છે.
હવે આપણે એન્ટીલોગ જોઈએ છે, ખાસ ધ્યાનથી રાખજો એન્ટીલોગ. નાઉ એન્ટીલોગ ઓફ 4.3, ખાસ ધ્યાન રાખજો એન્ટીલોગ ઓફ 4.3. 4.3 છે એનું આપણે શું લેવાનું છે? એન્ટીલોગ. તો આ 4.3 છે તો વી કેન રાઇટ એન્ટીલોગ ઓફ 4 પ્લસ 0.3. આવું લખી શકાય એન્ટીલોગ 4.4 પ્લસ 0.3. હવે આ 4 છે એને હું આ રીતે લખું log 10⁴. તો 4 આગળ આવી જાય તો 4 log 10. log 10 કેટલું થાય? 1. તો આન્સર છે કેટલો આવશે? 4. ક્લિયર? તો આ જે 4 છે ઇન્સ્ટેડ ઓફ ધીસ 4 આપણે શું લખીએ છીએ? log 10⁴. તો એન્ટીલોગ ઓફ log 10⁴ પ્લસ 0.3. 0.3 કોની વેલ્યુ છે? log 2. log 2 ઇક્વલ ટુ શું થાય? 0.3. તો ઇન્સ્ટેડ ઓફ 0.3 આપણે શું લખી નાખીએ? log 2. હવે આની અંદર રૂલ છે કે એન્ટીલોગ ઇન્ટુ લોગ એટલે ઓરિજિનલ ટર્મ આવી જાય. એન્ટીલોગ ઇન્ટુ લોગ એટલે ઓરિજિનલ ટર્મ એટલે શું થઈ જશે? 10⁴. આ એડિશન છે એનું શું થઈ જશે? મલ્ટિપ્લિકેશન. અને એન્ટીલોગ ઇન્ટુ લોગ એટલે કેટલા થઈ જશે? 2. તો આન્સર છે કેટલો આવશે? 2 ઇન્ટુ 10⁴. ખાસ ધ્યાન રાખજો એન્ટીલોગ ઓફ 4.3 તો કઈ રીતે આપણે લખ્યું? 4 પ્લસ 0.3. હવે એન્ટીલોગ ઓફ 4 છે તો આ 4 ની જગ્યાએ આપણે શું લખી નાખ્યું? log 10⁴. કારણ કે 4 આગળ આવે પાવર એટલે log 10. log 10 એટલે 1 એટલે 4 જ થાય. અને 0.3 છે એની જગ્યાએ શું લખીએ છીએ? log 2. log 2 છે એનું વેલ્યુ કેટલી થાય? 0.3. તો આન્સર આ જે છે એન્ટીલોગ ઇન્ટુ લોગ એટલે ઓરિજિનલ ટર્મ એટલે 10⁴. એન્ટીલોગ ઇન્ટુ લોગ એટલે શું થઈ જશે? 2. 2 ઇન્ટુ 10⁴. ક્લિયર? સેકન્ડ એક્ઝામ્પલ એન્ટીલોગ ઓફ 37.29. કોનું એન્ટીલોગ છે આપણે ફાઇન્ડ કરવાનું છે? 37.29. શોર્ટમાં ખાલી એન્ટી જ લખીએ છીએ પણ ફૂલ ઓલ્સો યુ કેન રાઇટ એન્ટીલોગ 37.29. તો હવે આપણે ઓલાની જેમ જ એન્ટીલોગ ઓફ 37 પ્લસ 0.29 બેયનું આપણે શું કરવું પડે? એડિશન. હવે 37 છે ઇન્સ્ટેડ ઓફ 37 વી કેન રાઇટ log 10⁻37. તો પાવર છે એ આગળ આવી જાય એટલે 37 log 10. log 10 એટલે 1 એટલે આન્સર કેટલો આવશે? 37. તો હિયર ઇન્સ્ટેડ ઓફ 37 log 10⁻37 પ્લસ 0.29 રાઉન્ડ ફિગર કરીએ એટલે કેટલું થઈ જશે? 0.3. અને આ 0.3 છે એ કોની વેલ્યુ છે? log 2. તો અહીંયા શું લખાશે? log 2. એન્ટીલોગ ઇન્ટુ લોગ એટલે ઓરિજિનલ ટર્મ 10⁻37 પ્લસ એન્ટીલોગ ઇન્ટુ લોગ એટલે ઓરિજિનલ ટર્મ એટલે 2. નહીં મલ્ટિપ્લિકેશન એડિશનની જગ્યાએ શું આવશે? મલ્ટિપ્લિકેશન 2. તો આન્સર 2 ઇન્ટુ 10⁻37. તો અહીંયા જે આન્સર છે એ કેટલો આવે છે? 2 ઇન્ટુ 10⁻37. ક્લિયર? હવે આપણે નેગેટિવ એન્ટીલોગ છે એ ફાઇન્ડ કરતા શીખીએ. નાઉ નેગેટિવ એન્ટીલોગ ઓફ -5.7. તો -5 છે એના પછી કયું આવે? -6. તો એન્ટીલોગ ઓફ -6 પ્લસ 0.3 વી કેન રાઇટ -6 માંથી 0.3 જાય એટલે -5.7. હવે આ -6 છે તો ઇન્સ્ટેડ ઓફ -6 વી કેન રાઇટ log 10⁻6. પાવર છે વિથ નેગેટિવ સાઇન આગળ લખાય -6 log 10. log 10 એટલે 1. -6 ઇન્ટુ 1 એટલે -6. તો અહીંયા એન્ટીલોગ ઓફ -6 ની જગ્યાએ શું લખશું? log 10⁻6 પ્લસ 0.3. 0.3 છે એ કોની વેલ્યુ છે? log 2.
એન્ટીલોગ ઇન્ટુ લોગ એટલે ઓરિજિનલ ટર્મ એટલે 10⁻⁻⁶. એડિશન છે એનું મલ્ટિપ્લિકેશન અને એન્ટીલોગ ઇન્ટુ લોગ એટલે ઓરિજિનલ ટર્મ 2. તો આન્સર 2 × 10⁻⁶. ઓકે, વન મોર એક્ઝામ્પલ જોઈએ નેગેટિવનું. એન્ટીલોગ ઓફ -9.1. હવે -9 પછી કયું આવશે? -10 પ્લસ 0.9. -10 પ્લસ 0.9 એટલે કેટલું થઈ જશે? -9.1. Now -10 છે એની જગ્યાએ we can write log 10⁻⁻10 because આ જે છે પાવર છે આગળ વિથ નેગેટિવ સાઇન એટલે -10 log 10. log 10 1 એટલે કેટલું આવશે? -10. તો અહીંયા આપણે છે લખી નાખીએ એન્ટીલોગ ઓફ, instead of -10 we can write log 10⁻⁻10 પ્લસ 0.9. 0.9 છે કોની વેલ્યુ છે? log 8. 0.9 કોની વેલ્યુ છે? log 8. તો એન્ટીલોગ ઇન્ટુ લોગ એટલે ઓરિજિનલ ટર્મ 10⁻⁻10. એડિશન છે એનું મલ્ટિપ્લિકેશન. એન્ટીલોગ ઇન્ટુ લોગ એટલે કેટલું આવશે? 8. તો આન્સર 8 × 10⁻10. ક્લિયર? તો આ રીતે આપણે એન્ટીલોગ છે લેવાનું. ખાસ પ્રેક્ટિસ કરી નાખજો, આનું ઘણી બધી વાર આપણે યુઝ કરવું પડશે, લોગ એન્ડ એન્ટીલોગ. હવે આપણે આ છે ખાસ તમારે લર્ન હોવું જોઈએ. કઈ રીતે યાદ રાખવાનું કીધું છે? log 1 છે એ કેવું થશે? 0. log 10 is 1. log 2 વેલ્યુ છે કેટલી થશે? 0.3. log 4 વેલ્યુ 0.6 અને log 8 વેલ્યુ કેટલી થશે? 0.9. log 3 વેલ્યુ કેટલી થશે? 0.4771. log 5 વેલ્યુ આના કરતા મોર એટલે 0.7. log 6 કેટલું થશે? 0.77 અને log 7 આના કરતા લેસ એટલે 0.85 અને log 9 આના કરતા મોર એટલે 0.95. ઓકે, ખાસ છે યાદ રાખજો. આના ઉપરથી આપણે ન્યુમેરિકલ્સ છે એ કરીએ. હવે એક્ઝામ્પલ 3.1. Represent the cell in the which the following reaction takes place. Mg solid plus 2Ag plus. Ag plus concentration is 0.0001. Here, convert into Mg plus 2. Concentration they have given Mg plus 2 is 0.13. Plus 2Ag plus, 2Ag solid. And E degree cell they have given in question 3.17. We have to symbolic representation and calculation of E cell. તો સિમ્બોલિક રિપ્રેઝન્ટેશન કઈ રીતે કરશો કે ઇલેક્ટ્રોકેમિકલ સેલ છે એટલે સોલ્ટ બ્રિજ તો આવશે જ. ઓક્સિડેશન Mg is converted into Mg plus 2. The Mg solid is converted into Mg plus 2. Concentration 0.13 molar. Now reduction Ag plus. Concentration 0.0001 molar. Convert into Ag solid. આ નેગેટિવ, આ કેવું થશે? પોઝિટિવ. ક્લિયર? નાઉ નન્સ્ટ ઇક્વેશન વી કેન એપ્લાય, બટ ફર્સ્ટ આપણે ઓક્સિડેશન રિડક્શન રિએક્શન લખી નાખીએ. ઓક્સિડેશન Mg is converted into Mg plus 2 electron. Solid aqueous, or you can write concentration. Reduction Ag plus electron convert into Ag. R2 aqueous અને આ કેવું આવશે? solid. R2 cancel થઈ જશે. Mg solid
plus 2Ag plus aqueous convert into 2Ag solid plus Mg plus 2 aqueous. Now next equation, E cell equal to E degree cell minus 0.059 upon N log concentration of product upon concentration of reactants. Products એટલે આપણો આ પાર્ટ થશે. હવે આની અંદર Ag છે એ તો કેવું છે, સોલિડ છે, તો સોલિડ નો આવે, કયું લેવું પડશે, Mg+2. તો E degree cell they have given, E cell તો ફાઇન્ડ આઉટ કરવાનું છે, ના કેટલું છે 3.17, 0.059. N is the number of electrons, કેટલા અહીંયા કેન્સલ કર્યા 2. log concentration of products, એટલે પ્રોડક્ટ્સ છે એની અંદર આ તો સોલિડ સ્ટેટ છે એટલે એ નહીં આવે, ઓનલી કયું આવશે Mg+2 aqueous. સોલિડ માટે ડેન્સિટી હોય એટલે એને આપણે નથી લેતા, 1 લઈએ છીએ. એ રીતે રિએક્ટન્સ તો Mg સોલિડ, તો એ સોલિડ નહીં આવે, કોનું આવશે કોન્સન્ટ્રેશન ઓફ Ag+, બટ Ag+ છે એ કેટલા મોલ્સ છે, 2 મોલ્સ, તો નંબર ઓફ મોલ્સ છે એ પાવરમાં લખાય એટલે Ag+ કોન્સન્ટ્રેશનનું શું થઈ જશે, સ્ક્વેર. 3.17 minus 0.0295 log Mg+2 concentration 0.13 and Ag+ concentration is 0.0001 એનો સ્ક્વેર. સોલ્વ કરી એટલે આ વેલ્યુ છે અહીંયાથી માઇનસ થાય એટલે આન્સર છે એ 3.17 કરતા કેવું આવશે, લેસ, 2.96 વોલ્ટ. ઓકે, જનરલી છે E cell is less than E degree cell, કારણ કે એમાંથી આ વેલ્યુ છે એ કેવી થશે, માઇનસ થાય, એટલે આન્સર છે E cell છે એ કેવું આવશે, લેસ ધેન E degree cell. ક્લિયર? એક્ઝામ્પલ 5. Calculate the cell potential of the following cell at 298 Kelvin temperature. Zn is converted into Zn+2, salt bridge, Cu+2 converted into Cu. And standard reduction potential they have given. અને આ બેનું જો કોન્સન્ટ્રેશન 1 મોલર નથી એટલે ઇટ ઇઝ નોટ ઇન સ્ટાન્ડર્ડ સ્ટેટ, એટલે કયું ઇક્વેશન યુઝ કરવું પડશે, નસ્ટ ઇક્વેશન. તો ફર્સ્ટ આપણે E ડિગ્રી સેલ છે કેલ્ક્યુલેટ કરી લઈએ. E degree cell equal to reduction potential of cathode minus reduction potential of anode. In symbolic representation we have done, this one is cathode reduction reaction, this one is anode oxidation. So cathode E degree Cu+2 convert into Cu, E degree આ oxidation છે, reduction શું થશે, Zn+2 convert into Zn. Potential કેટલું આપ્યું છે, 0.34 minus minus plus 0.76, 1.10 volt. મળી ગયું આપણને E degree cell. Now oxidation reaction, Zn solid is converted into Zn+2 aqueous plus 2 electron, and reduction Cu+2 aqueous plus 2 electron convert into Cu solid. 2 electron cancel, Zn solid plus Cu+2 aqueous convert into Cu solid plus Zn+2 aqueous. Clear? Next equation, E cell equal to E degree cell minus 0.059 upon N log concentration of products upon concentration of reactants. Now E cell we have to find out. E degree cell આપણને કેટલું obtain થયું, 1.10 minus 0.059 upon 2 log concentration of products. તો પ્રોડક્ટમાં કોપર તો સોલિડ સ્ટેટ છે એટલે એ નહીં આવે, એની ડેન્સિટી હોય એટલે 1, concentration of Zn+2
upon concentration of reactants. તો રિએક્ટન્સમાં સોલિડ નહીં આવે, ઓનલી કયું આવશે Cu+2. સોલિડ માટે ડેન્સિટી હોય. બે 1 મોલ જ છે એટલે પાવર 1. 295 log Zn+2, concentration of Zn+2 is 0.6 અને ઓલું કેટલું છે 0.3. તો કેટલું થઈ જશે log 2. log 2 વેલ્યુ છે આપણે કરી નાખી છે, કેટલી છે 0.3. સોલ્વ કરીએ એટલે ઈ સેલ છે મળશે 1.09 વોલ્ટ. ક્લિયર? એક્સ્ટ્રા જે ન્યુમેરિકલ્સ આપ્યા છે એની અંદર આપણે આ 3 ન્યુમેરિકલ્સ છે. A, CD is converted into CD+2 salt bridge, H positive is converted into 1/2 H2 platinum, and reduction standard reduction potential of CD they have given. So E cell we have to find out. તો આની અંદર E cell, E degree cell first calculate કરીએ. E degree cell equal to reduction potential of anode minus reduction potential of cathode minus reduction potential of anode. Cathode H positive is converted into 1/2 H2 minus E degree CD+2 convert into CD. આ સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ છે એટલે એનું પોટેન્શિયલ તો કેટલું થશે 0. આ માઇનસ માઇનસ પ્લસ 0.40. તો 0.40 વોલ્ટ. E degree cell. Oxidation reaction. CD is converted into CD+2 plus 2 electron, solid, aqueous. Reduction. H positive but 2 moles less, so 2 moles of H positive aqueous plus 2 electron gives H2 gaseous. કારણ કે 2 electrons છે એટલે 2 થી multiplied. Opposite side same હોય cancel થઈ જશે. CD solid plus 2H positive aqueous convert into H2 gaseous plus CD plus 2 aqueous. Clear? હવે આપણે શું યુઝ કરશું? નન્સ્ટ ઇક્વેશન. E cell equal to E degree cell minus 0.059 upon N log concentration of products upon concentration of reactants. E degree cell કેલ્ક્યુલેટ કરી નાખો કેટલું આવે છે 0.40. N વેલ્યુ કેટલી આવશે 2. 2 ઇલેક્ટ્રોન્સ અહીં કેન્સલ થાય છે. ખાસ બધા સ્ટેપ હું એટલે જ કરાવું તમને સમજાઈ જાય. 0.059 divided by 2 log concentration of products. તો પ્રોડક્ટ્સમાં હાઇડ્રોજન ગેસિયસ અને CD+2 aqueous આ પ્રોડક્ટ્સ, આ સાઇડ રિએક્ટન્ટ્સ. તો ગેસિયસ માટે તો પ્રેશર હોય એટલે એ આપણે કન્સિડર નથી કરતા. કોન્સન્ટ્રેશન કોનું આવશે? CD+2 upon concentration of reactants. તો રિએક્ટન્ટ્સમાં CD solid and 2H positive. તો સોલિડ માટે તો ડેન્સિટી એટલે કન્સિડર ન થાય, તો H પોઝિટિવના કોન્સન્ટ્રેશનનો શું થશે? સ્ક્વેર. ખાસ 2 મોલ્સ છે એટલે એનો શું થઈ જશે? સ્ક્વેર. ઇક્વલ ટુ 0.40 minus 0.0295 log CD+2 નું કોન્સન્ટ્રેશન આપણી પાસે કેટલું છે? 0.02 upon concentration of H positive તો કેટલું છે? 1. 1 નો સ્ક્વેર એટલે એ કેટલું થશે? 1. સોલ્વ કરી નખાય. 2 into 10⁻². 0.40 minus 0.0295 log
કઈ રીતે લખાશે? 2 into 10 raised to minus 2. 0.40 minus 0.0295 log 2 plus log 10 raised to minus 2 multiplication માં એડિશન માં log 2 એટલે 0.3 અને 10 raised to minus 2 નું log -2. -1.7 માઇનસ માઇનસ પ્લસ આમાં એડ થઈ જશે, આન્સર આવશે 0.45 વોલ્ટ. ક્લિયર? હજી આના બીજા 2 ન્યુમેરિકલ્સ છે આપણે જોઈ લઈએ. બી Mg is converted into Mg plus 2 salt bleach. Ag plus is converted into Ag plus. 2 vertical line છે શું indicate કરશે? Salt bridge. Now reduction potential half cell they have given. So here first we can calculate E degree cell. Reduction potential of cathode minus reduction potential of anode. Cathode Ag plus is converted into Ag minus oxidation છે reduction માં શું થશે? Mg plus 2 is converted into Mg. 0.80 minus minus plus 2.37 બેનું એડિશન આપણે કરીએ એટલે 3.17 volt. Oxidation reaction. Mg is converted into Mg plus 2 electron. Reduction. Ag plus 2Ag plus aqueous plus 2 electron converted into 2Ag solid. Net reaction 2E cancel. Mg solid plus 2Ag plus aqueous convert into Mg plus 2 aqueous plus 2Ag solid. Next equation apply करसो. E cell equal to E degree cell minus 0.059 upon N log concentration of products upon concentration of reactants. E degree cell આપણને કેટલું obtain થયું? 3.17 minus 0.059 N equal to 2. અહીંયા 2 electron, અહીંયા 2. Log concentration of products. Products છે એની અંદર this 2. તો આ તો સોલિડ છે એટલે એની ડેન્સિટી હોય 1 એટલે એ કન્સિડર ન થાય તો concentration of Mg plus 2 upon concentration of Ag plus. આ સોલિડ છે એટલે એ ડેન્સિટી કન્સિડર ન થાય તો ઓનલી કયું આવશે? Ag plus એના concentration નો સ્ક્વેર. 3.17 minus 0.0295 log concentration of Mg plus 2. Mg plus 2 એટલે કેટલું આવશે? 0.18 upon Ag plus concentration કેટલું છે? 0.01 અને કેટલા મોલ્સ છે? 2 મોલ્સ છે અહીં Ag plus એટલે આપણે પાવરમાં જ એટલે સ્ક્વેર લીધું છે તો 0.01 એટલે કે શું લખાશે? 10 raised to minus 2 એનો સ્ક્વેર એટલે 10 raised to minus 4 ઉપર જાય એટલે plus 4. 3.17 minus 0.0295 log 0.18 into 10 raised to 4. Solve કરીએ તો અહીં આન્સર આવશે 3.074 volt. Clear? C. Aluminium is converted into aluminium plus 3, salt bridge Zn plus 2 converted into Zn. And here they have given standard reduction potential. So first E degree cell છે find out કરીએ. E degree cell equal to reduction potential of cathode minus reduction potential of anode.
cathode E degree. Zn plus 2 convert into Zn minus E degree Al plus 3 convert into Al. Here this one is Zn plus 2 convert into Zn. Value જે છે એની કેટલી છે -0.76 અને આ માઇનસ માઇનસ પ્લસ 1.66 સોલ્વ કરીએ તો 0.90 થશે 90 વોલ્ટ. નાઉ ઓક્સિડેશન રિડક્શન રિએક્શન લખીએ. ખાસ ધ્યાન રાખજો મોસ્ટ આઈએમપી છે આ. JEE પહેલા AI હતું એની અંદર આ ક્વેશ્ચન પૂછાયેલો છે. ઓક્સિડેશન aluminum solid is converted into Al plus 3 electron and reduction Zn plus 2 આ કેવું આવશે aqueous plus 2 electron convert into Zn solid. તો અહીંયા કેટલા ઇલેક્ટ્રોન છે 3, અહીં કેટલા છે 2. તો ફર્સ્ટ ઇક્વેશન છે 2 થી મલ્ટીપ્લાય કરવું પડશે એટલે 2 અને અહીંયા ઇલેક્ટ્રોન્સ કેટલા થઈ જશે 6. આને 3 થી મલ્ટીપ્લાય કરીએ 3 6 and 3. નેટ રિએક્શનમાં ઓપોઝિટ સાઈડ છે શું થઈ જશે કેન્સલ. 2Al solid plus 3Zn plus 2 aqueous convert into 2Al plus 3 aqueous plus 3 moles of Zn solid. Clear? તો આપણું રિએક્શન થઈ ગયું. Now next equation E cell equal to E degree cell minus 0.059 upon N log concentration of products upon concentration of reactants. E degree cell કેટલું છે 0.90 minus 0.059 upon N. N વેલ્યુ કેટલી આવશે 6. નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ છે બોથ ધ સાઈડ આપણે 6 કરીને કેન્સલ કર્યા છે 6. log concentration of products ખાસ ધ્યાન રાખજો પ્રોડક્ટ્સમાં એલ્યુમિનિયમ Zn તો સોલિડ છે એના માટે ડેન્સિટી એટલે એ આપણે નિગ્લેક્ટ કરીએ. એલ્યુમિનિયમ કેટલા મોલ્સ છે 2 મોલ્સ. તો કોન્સન્ટ્રેશન ઓફ એલ્યુમિનિયમ NO² અપોન કોન્સન્ટ્રેશન ઓફ રિએક્ટન્ટ્સ એમાં આ સોલિડ એટલે આપણે નિગ્લેક્ટ કરીએ અને Zn છે એ કેટલા મોલ્સ છે 3 મોલ્સ. તો Zn પ્લસ 2 અને NO ક્યુબ. ક્લિયર? હવે વેલ્યુ છે એ સબસ્ટિટ્યુટ કરી દઈએ. minus 0.90 minus 0.059 upon 6 log concentration of Al plus 3 કેટલું આવ્યું છે આપણને 0.25 NO² upon concentration of Zn plus 2 કેટલું છે 0.15 NO³ અને સોલ્વ કરીએ એટલે આન્સર આવશે આપણી પાસે 0.8875 વોલ્ટ. ક્લિયર? તો આના પરથી આપણે ઈ સેલ છે એ ફાઇન્ડ આઉટ કર્યું. આ ખાસ યાદ રાખજો એક્ઝામમાં અહીંયા મિસ્ટેક થશે. અહીંયા છે 3 મોલ્સ એટલે એનો ક્યુબ અને અહીંયા 2 મોલ્સ એટલે એનો શું થશે સ્ક્વેર. ઓકે. એક્ઝામ્પલ 7. The standard reduction potential of Ag plus is converted into Ag. Half cell is 0.80 volt. Calculate the potential of the following given cell. Cell representation they have given. ખાસ ધ્યાનથી જોજો નવો કોન્સેપ્ટ છે. ફર્સ્ટ ઓક્સિડેશન રિએક્શન નું લખો. ઓક્સિડેશન Ag is converted into Ag plus concentration 0.25 molar plus electron is released and reduction Ag plus 0.75 molar plus electron convert into Ag solid. Cell reaction opposite side we can cancel same હોય તો IAG solid અને IAG solid શું થઈ જશે cancel. તો here Ag plus 0.75 molar convert into Ag plus
0.25 molar. This one is known as concentration cell. It is known as concentration cell. In that, no net chemical reaction, but only migrate of ions from higher concentration to lower concentration. Higher concentration to lower concentration. Salt bridge માંથી છે only ions છે migrate થશે higher concentration to lower concentration. There is no net chemical reaction and it is known as concentration cell. ખાસ યાદ રાખજો, it is known as concentration cell. તો આની અંદર E ડિગ્રી સેલ કેવું થશે 0. જોઈને જ ખબર પડી જાય તો આપણે કેલ્ક્યુલેટ કરીએ. E degree cell, reduction potential of cathode minus reduction potential of anode. In cathode, Ag plus is converted into Ag, and here E degree also Ag plus is converted into Ag. તો માઇનસ 0 થઈ જાય और વેલ્યુ મૂકો તો આ 0.80 માઇનસ 0.80 તો 0.0 વોલ્ટ છે થઈ જશે. ઓકે, ઇટ ઇઝ નોન એઝ કોન્સન્ટ્રેશન સેલ. કોન્સન્ટ્રેશન સેલમાં E ડિગ્રી સેલ છે ઓલવેઝ કેવું થશે 0. નેક્સ્ટ ઇક્વેશન વી કેન ટેક E cell equal to E degree cell minus 0.059 upon n log concentration of products upon concentration of reactants. E degree cell તો કેવું થશે 0, n વેલ્યુ છે એ કેટલી આવશે 1 ઇલેક્ટ્રોન છે કેન્સલ થાય છે 0.059 upon 1 log concentration of પ્રોડક્ટમાં Ag plus 0.25 અને રિએક્ટન્ટમાં Ag plus એ કેટલું છે 0.75. 59 log 1/3 minus 0.059 log 1 minus log 3 minus 0.059 log 1 છે એ તો આપણે કેવું થશે 0 અને log 3 એની વેલ્યુ આપણે કેટલી લીધી છે log 3 છે એ કેટલું થશે 0.4771 તો log 1 છે એ 0 minus 0.4771 minus minus plus multiplication કરી નાખો તો આન્સર આવશે 0.0282 વોલ્ટ. Clear? So anode and cathode both are same. At that time there is no net chemical reaction but only transfer of ions from higher concentration to lower concentration. It is known as concentration cell. In concentration cell, E degree cell always કેવું થશે 0. One more આનું example છે આપણે જોઈ લઈએ. Example 8. Copper solid is converted into Cu plus 2. Salt bridge Cu plus 2 is converted into Cu. And standard reduction potential they have given. તો આની અંદર oxidation reaction Cu solid is converted into Cu plus 2 0.1 molar plus 2 electron. Reduction cathode reaction Cu plus 2 1 molar plus 2 electron convert into Cu solid. Net reaction 2e cancel. Copper solid cancel. Copper plus 2 1 molar convert into copper plus 2 0.1 molar. Concentration cell થઈ ગયું. There is no net chemical reaction. Only transfer of ions from higher concentration to lower concentration. It is known as concentration cell. Concentration cell માં E degree cell કેવું થઈ જશે 0.0 volt. તો કેલ્ક્યુલેટ કરીએ તોય reduction potential of cathode minus reduction potential of anode. Cathode છે એની અંદર શું થશે Cu plus 2 is converted into Cu and here also Cu plus 2 converted into Cu.
વેલ્યુ મૂકો તો 0.34 minus 0.34 0.0 volt. Nernst equation E cell equal to E degree cell minus 0.059 upon n log concentration of products upon concentration of reactants. E degree cell concentration cell માં કેટલું આવશે 0, n is number of electrons 2, 0.059 divided by 2 log concentration of products છે એની અંદર Cu plus 2.1 અને અહીંયા concentration of reactant 1 molar minus 0.0295 log 0.1 એટલે 10 raised to minus 1 minus minus plus 0.0295 volt. Clear? Now, new topic. Equilibrium constant from the Nernst equation. Nernst equation. Nernst equation E cell equal to E degree cell minus 0.059 upon n log concentration of products upon concentration of reactants. Square bracket છે શું indicate કરે છે concentration. આની 3 application છે. First we can calculate the equilibrium constant. આના ઉપરથી શું find out થશે? Equilibrium constant. Second we can find out pH. અને pH મળે એના ઉપરથી pOH also we can calculate because pH plus pOH equal to શું થશે? 14. And third we can calculate Kw ionic product of water. તો આની 3 application છે Nernst equation ની આપણે step by step study કરવાનું છે. આજે આપણે equilibrium constant છે એ કઈ રીતે calculate થાય check કરશું. Now equilibrium constant આપણે concentration માટે લઈએ છીએ એટલે equilibrium constant ને કોનાથી represent કરશું? Kc concentration હોય liquid state માં એટલા માટે. તો એના માટે તો કઈ ફોર્મ્યુલા છે? concentration of products multiplication of concentration of products upon concentration of શું થશે? reactants. or general equation AA plus BB gives CC plus DD. તો એના માટે આપણે લખવું હોય તો E cell equal to E degree cell minus 0.059 upon n log concentration of C raised to C D raised to D upon concentration of A raised to A into concentration of B raised to B. Clear? તો આપણે આ રીતે we can write. અને આની જગ્યાએ instead of this one concentration of products upon reactants or instead of this one we can write equilibrium constant Kc. અને સેલ છે જ્યારે equilibrium માં હોય ત્યારે વર્ક કરતો શું થઈ જશે? સ્ટોપ થઈ જાય. વર્ક કરતો સ્ટોપ થઈ જાય તો એની અંદર E સેલ છે એ કેવું થઈ જશે? 0. સ્ટાન્ડર્ડ સેલ પોટેન્શિયલ 0 નહીં થાય તો EMF ઉપરથી એની ટાઈમ વી કેન કેલ્ક્યુલેટ. પણ આ જે છે E સેલ કેવું થઈ જશે? 0. સેલ છે એ વર્ક કરતો કેવું થઈ જશે? સ્ટોપ થઈ જાય. એને જ આપણે ઇક્વિલિબ્રિયમ કહીએ છીએ. તો ઇક્વિલિબ્રિયમ થાય એટલે E સેલ છે કેવું થશે? 0. અને ઇન્સ્ટેડ ઓફ કોન્સન્ટ્રેશન ઓફ પ્રોડક્ટ અપોન રિએક્ટન્સની જગ્યાએ શું લખી નાખવાનું? Kc. તો અહીંયા હું લખી નાખું 0.0 equal to E degree cell minus 0.059 upon n log Kc. આખું ટર્મ આ સાઈડ શિફ્ટ કરી દો તો E degree cell equal to 0.059 upon n log Kc. So equation directly you can apply. So based on Nernst equation we can calculate equilibrium constant Kc. E degree cell standard cell potential equal to 0.059 upon n log Kc. અહીંયા E degree cell તો આપણને આવડે છે કેલ્ક્યુલેટ કરતા reduction potential of cathode minus reduction potential of anode. N number of electrons transfer થાય Kc એટલે equilibrium constant.
એનું વન એક્ઝામ્પલ છે આપણે જોઈ લઈએ. કેલ્ક્યુલેટ ધ ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ of the reaction. Copper plus 2Ag plus gives Cu plus 2 plus 2Ag solid. E degree cell they have given. Equilibrium constant we have to find out. Okay. So directly equation છે, next equation we can apply. E degree cell they have given. So E cell equal to E degree cell minus 0.059 upon N log concentration of products upon concentration of reactants. When cell is in equilibrium, તો E cell છે કેવું થઈ જશે 0.0 volt. તો 0 equal to E degree cell તો they've given કેટલું આપ્યું છે 0.46 minus 0.059 N equal to Cu is converted into Cu plus 2 એટલે 2 electrons, 2Ag plus is converted into 2Ag એટલે 2 electrons, N equal to 2. And instead of concentration of products upon reactants, શું લખાશે Kc. આખું ટર્મ છે આપણે આ સાઈડ શિફ્ટ કરી દઈએ એટલે 0.46 અને આ ડિવાઈડ થઈ જાય એટલે 0.0295 log Kc. આ ડિવિઝનમાં વયું જશે તો log Kc ઇક્વલ ટુ ખાસ ધ્યાન રાખજો શું થશે ડિવિઝનમાં 0.46 divided by 0.0295. So log Kc equal to આ જે ડિવિઝન કરીએ છીએ આપણે ઓબ્ટેન થાય છે 15.6. હવે ખાસ ધ્યાન રાખજો આપણે તો શું ફાઇન્ડ આઉટ કરવાનું છે Kc. તો both the side we have to take anti-log. બે સાઈડ આપણે શું લેવું પડશે anti-log. તો anti-log into log એટલે ઓરિજિનલ ટર્મ એટલે અહીં શું થઈ જશે Kc equal to anti-log of 15.6. તો આપણે આ રીતે લખશું anti-log of 15 plus 0.6. મેં એક્સપ્લેન કર્યું તો 15 છે અને કઈ રીતે લખાય log 10 raised to 15. તો પાવર આગળ આવી જાય એટલે 15 log 10. log 10 એટલે 1 એટલે કેટલું આવશે 15. તો instead of 15 anti-log log 10 raised to 15 plus 0.6. 0.6 છે એ કોનું log વેલ્યુ છે log 4. log 2 ની વેલ્યુ 0.3 તો આ કેટલું થશે 0.6. તો આ કોની વેલ્યુ છે log 4. હવે anti-log into log એટલે ઓરિજિનલ ટર્મ એટલે 10 raised to 15. એડિશન છે એની જગ્યાએ મલ્ટિપ્લિકેશન and anti-log into log 4 એટલે ઓરિજિનલ ટર્મ 4. તો આન્સર ઇઝ 4 into 10 raised to 15 Kc equal to. એ લોકોએ કેલ્ક્યુલેટ કર્યું છે તો 3.92 રાઉન્ડ ફિગર કરો એટલે કેટલું થઈ જશે 4. તો આ રીતે આપણે છે ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ વી કેન કેલ્ક્યુલેટ. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં હજી આપણે આની પ્રેક્ટિસ કરશું. પીએચ એન્ડ કેડબલ્યુ છે એના ન્યુમેરિકલ્સ કરશું. ક્લિયર? બધા ન્યુમેરિકલ્સ છે ઇમ્પોર્ટન્ટ છે, વન ટાઈમ છે, તમે હોમવર્કમાં આપ્યા છે કેલ્ક્યુલેટ છે કરી નાખશો. ઓકે, થેન્ક યુ વેરી મચ, બેસ્ટ ઓફ લક.